સહભાગી બનવાનો જે રામજી મંદિરે મોકો આપ્યો બાપજીના શબ્દોમાં કહું તો બાપજી એવું કહે છે સંજયદાસજી બાપુ કે એ મારા જીવનનું અહોભાગ્ય છે. પૂજ્ય રામચંદ્રદાસજી બાપુની હાજરી છે ને બાપુ જ્યારે તપસીવાળી બેઠા હોય ત્યારે મને એક સાખી કહેતા હોય રામચરિત માનસને યાદ કરું કે બડે ભાગ માનુષ તન પાવા સુરલભ સબ ગ્રંથ ન ગાવા. માનવ દેહ મળ્યો છે અને આવી સરસ મજાની શ્રીમદ ભાગવત કથામાં આપણે આપણી જાત થકી ઉપસ્થિત છીએ છીએ અને તપોભૂમિ તીર્થ ક્ષેત્રની કોળિયાકની રામજી મંદિરમાં આપણી હાજરી છે એ આપણી બધાઈની જીવન. સંતો મહંતોનું સ્વાગત કરવા માટે લલિત બાપજીની આજ્ઞા છે તો હું પૂજ્ય લલિત બાપજીને વિનંતી કરું કે આજના દિવસે આ પવિત્ર તીર્થક્ષેત્ર રામજી મંદિર ખાતે આપણા આમંત્રણને નિમંત્રણ આપીને જે સંતો મહંતો પધાર્યા છે આપ આપની શુભ ભાવનાઓથી આપ બધાને આવકારો. પૂજ્ય રામચંદ્રજી બાપુને શાલ અર્પણ કરી બાપજી આશીર્વાદ મેળવશે. ઉપસ્થિત તમામ સંતોને પૂજ્ય બાપજી શાલ અર્પણ કરી મોટા રામજી મંદિર વતી બધાને અહીં આવકાર છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે થોડી થોડી જય બોલાવશું. આ શરૂઆત નબળી થાય ને બાપ તો 7 દિવસમાં આપણે હોંકારો પડકારો જો હે કથાને મંગળાચરણ તરફ લઈ જતા હું પૂજ્ય શ્રી સંતોના આશીર્વાદ મેળવી કથાને મંગળાચરણ તરફ લઈ જઈ આપ બધાઈને અહીં હૃદયના ભાવથી આવકારું છું. આ કથામાં ઉપસ્થિત શ્રી સંતો મહંતો પૂજ્ય શાસ્ત્રીજી, આ પરગણાના કોળિયા ક્ષેત્રના મુરબ્બીઓ વડીલો દરેકના નામ નહીં લેતા, માતાઓ બહેનો યુવાન ભાઈઓ, અમારી સંગીતની ટીમ, સાઉન્ડ અમારી શ્રી સ્ટુડિયોના માધ્યમથી આપણે યુટ્યુબ લાઈવ કરવા જઈ રહ્યા છીએ એ બધાઈને વધુ સમય નહીં લેતા હૃદયના ભાવથી હું બધાઈને આવકારું છું અને
પૂજ્ય બાપજીને હવે વિનંતી કરું કે આજની કથાનું મંગળાચરણ કરાવે. જય સિયારામ. જય નારાયણં નમસ્કૃત્યં. બધા બંને હાથ ઊંચા કરજો. બોલીએ દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી નિષ્કલંક મહાદેવ કી જય. શ્રી હનુમાનજી મહારાજ પિતા કી જય. अपने अपने गुरु महाराज की જય. गौ माता की જય. ओड़िया गाम કી જય. परम पूज्य सदगुरुदेव हरिचरणदास बापू જય. परम पूज्य सदगुरुदेव डॉक्टर रामदहनदास बापू જય. परम पूज्य सदगुरुदेव वृंदावनीदास जी महाराज કી જય. युवा महंत श्री ललित किशोरदास जी महाराज કી જય. प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वते श्री कृष्ण परमात्मने नमो नमः. श्री हनुमन्ता
નમો શ્રીમાતૃપિતૃ ચરણ કમલે નમો શ્રી ગુરુદેવ ચરણ કમલે નમો શ્રી સાધુ ચરણ કમલે નમો શ્રી સર્વે દેવતાભ્યો નમો શ્રી વિભૂષિતકરા નવનીત પૂર્ણેન્દુ સુંદર મુખાર વિંદ પ્રાણ પ્રયાણ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે
राधे गोपाल कृष्ण गाइए रे गोविंद भाव से ताली। गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल गीत गाइए रे मुरली जय हो। मनोहर गाइए रे भजो नंदा के लाल गीत गाइए रे मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल गीत गाइए रे बोलो मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल गीत गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे जय हो। બેનો રાસ લેવા આવાય હો બાપા આવો વચ્ચે જય હો જય હો શામળિયા ગાઈએ રે મેથા નરસિંહ કે નાથ પ્રભુ ગાઈએ રે બોલો આવો બેનો આવો श्यामलिया गाइए रे मेहता नरसिंह के नाथ प्रभु गाइए रे જે પણ બહેનોને પગ દુખતા ન હોય ગોઠણ દુખતા ન હોય પગમાં તળિયું ન હોય તો આવો બાબા જય હો શામળિયા ગાઈએ રે મેથા નરસિંહ કે નાથ પ્રભુ ગાઈએ રે બોલો श्यामलिया गाइए रे मेहता नरसिंह के नाथ प्रभु गाइए रे બોલો ગિરધારી गिरधारी 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 गाइए रे भाई मीरा के नाथ प्रभु गाइए रे गिरधारी गाइए रे भाई मीरा के नाथ प्रभु गाइए रे गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के नाथ प्रभु गाइए रे गिरधारी गाइए रे भाई मीरा के नाथ प्रभु गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल गीत गाइए रे मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल गीत गाइए रे श्री राधे आदम से बाबू जय हो
सीताराम गाइए रे भक्त सबरी के राम प्रभु गाइए रे बोलो सीताराम सीताराम गाइए रे भक्त सबरी के राम प्रभु गाइए रे बोलो सीताराम सीताराम गाइए रे भक्त सबरी के राम प्रभु गाइए रे बोलो विठ्ठल 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 गाइए रे भक्त गोरखनाथ प्रभु गाइए रे विठ्ठल विठ्ठल गाइए रे भक्त गोरखनाथ प्रभु गाइए रे विठ्ठल 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 गाइए रे भक्त गोरखनाथ प्रभु गाइए रे विठ्ठल विठ्ठल गाइए रे भक्त गोरखनाथ प्रभु गाइए रे हे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नीत गाइए रे मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नीत गाइए रे भज मन श्री राधे 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 हरि भज बोल मन श्री राधे भज 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 मन श्री राधे हरि भज बोल मन श्री राधे भज 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 मन श्री राधे बोल बोल श्री वृंदावन राधे राधे वृंदावन राधे राधे गाँव में राधे राधे गाँव में राधे राधे त्रिपुरा में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे श्री गोकुल में राधे राधे श्री गोकुल में राधे राधे नाचन पर राधे राधे नाचन पर राधे राधे सीमन पर राधे राधे सीमन पर राधे राधे कुंज गली में राधे राधे पान गली में राधे राधे पान गली में राधे राधे प्रेम गली में राधे राधे यात्रा में राधे राधे यात्रा में राधे राधे दीदी बोले राधे राधे तू बोले राधे राधे सब कोई बोले राधे राधे कौवा बोले राधे राधे वाले बोले राधे राधे भाइयों बोले राधे राधे बहनों बोले राधे राधे जोर से बोलो राधे राधे जोर से बोलो राधे 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 राधे
રાધે 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 જય જય શ્રી રાધે નમોસ્તુતે સવિશાલ બુધયે વલ્લાવિંદમ યત પત્ર નેત્રમ યેન ત્વયા ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમયં પ્રદીપમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે आइए हनुमंत विराजिए कथा कहूँ मत अनुसार प्रेम सहित गादी करूं पधारिए पवन कुमार सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय। बोलिए श्रीमद् भागवत भगवान की जय। आओ સૌપ્રથમ હનુમાનજી મહારાજને બે ચોપાઈ દ્વારા વંદન કરી અને ભાગવતમાં મંગલ પ્રવેશ કરીએ। જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ
असुर निकंदन राम दुलारे जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई साधु संत के तुम रखवाले साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे असुर निकंदन राम दुलारे जय 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 हनुमान गोसाई हनुमानजी महाराजना चरणों वंदन करी जय जयकार करिए बोल हनुमानजी महाराज राज की जय અખિલ બ્રહ્માંડ નાયક जगतनी चिदघन शक्ति जगत का सुप्रीम पावर भगवान कृष्णचंद्र भगवान की असीम कृपा सदगुरुदेव हरिचरण दास बाबा सदगुरुदेव डॉक्टर रामचंद्रदास जी बाबा आदरणीय दीदी परम पूज्य वृंदावन दास जी महाराज हैं उसकी ये तपोभूमि है ये तपस्थली है कोड़ियाकना आ मोटा रामजी मंदिरे युवा संत जिसके एक एक रोम रोम में गौ भक्ति बसी है कृष्ण भक्ति बसी है और समाज की हर एक आत्मा को सुख शांति बख्शने की जो नेम लेके बैठे हैं हमारे युवा संत परम पूज्य ललित दास जी महाराज विचार तो करो आ संत ने शू एवी तालावी લે છે કેવી ગાયોને પ્રેમ કરે છે આવા આજે બીજું નોરતું છે પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી तृतीयम चंद्रघंटेति कुष्मांडेति चतुर्थकम पंचमम स्कंधमातेति षष्ठम कात्यायनीति च सप्तमं स्कंदमाते कालरात्रेति महागौरी तथाष्टकम नवमं सिद्धिदात्रीं च नव दुर्गा प्रकीर्तिता उत्कान्यतानि नामानि आ नवरात्रिना सफरमा दिवसो एमा आज बीजा दिवसे ब्रह्मचारिणी અને બીજા દિવસે આપણે ભગવાન શિવના ચરણોમાંથી ધનેશ્વર ધનોના ઈશ્વર કુબેરોના પણ ઈશ્વર જે ભગવાન શિવના ચરણોમાં જાય મારા બાપ એ ક્યારે પાછો ખાલી હાથે આવે નહીં એવા ધનેશ્વરના ચરણોમાંથી શ્રીમદ ભાગવતને આપણે વંદન કરી અને મસ્તક ઉપર નાચતા ગાતા 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 લઈને આવ્યા છીએ શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત કથા સાંભળવી એ પણ ભાગ્યની વાત છે અમારા ગુરુદેવ કહેતા કે ભાગ્ય હોય તો ભાગવત સંભળાય અને ભાગ્ય હોય તો આપણા આંગણે ભાગવત થાય ભાગ્ય હોય તો ભાગવત સંભળાય અને ભાગ્ય હોય તો આપણા આંગણે ભાગવત થાય બાપ આ સંતો તો બધા જીવન મુક્ત છે એ પોતાનું પિંડદાન આપીને પછી સંતો બન્યા છે એને કદાચ કાંઈ ન થાય ને તો કઈ ચિંતા નહીં કદાચ ઉત્તર કારજ થાય ભંડારો થાય વદ્રોત્સવ થાય કે ન થાય એની કોઈ ચિંતા નહીં શું કામ તો કે એ પહેલા પિંડદાન આપીને પછી સંન્યાસ લે છે પોતાનું પિંડદાન આપી પણ એ લોકોએ એ સંતોએ આપણા માટે આ દેહ ધારણ કર્યો છે આપણા માટે આ કોળિયાકના હિત માટે પૂજ્ય
હરિચરણદાસ બાબા પધાર્યા, પૂજ્ય રામકૃષ્ણદાસ બાબા પધાર્યા, પૂજ્ય માતાજી પધાર્યા, અને આપણા ભાગ્ય, કોળિયાકના ભાગ્ય કે આવા યુવા સંત આપણને મળ્યા છે. ષટવિકાર જીત અનગ અકામા. નરજીને આજ ભગવાન સંતોના લક્ષણ બતાવે છે. એવા સંતોની વચ્ચે આપણે પધાર્યા બેઠા છીએ, અને એ સંતોની વચ્ચે કોળિયાક મધ્યે નિષ્કલંક બાપાના સાનિધ્યમાં આજ શ્રીમદ ભાગવત કથા સાંભળીએ છીએ. શ્રીમદ એટલે પોતાના શ્રી મુકે. આ કોઈ સંજયભાઈ નથી કહેતા, આ કોઈ વ્યાસ ભગવાને લખેલી વાત નથી. બાપ કોણે કહ્યું તો આદિ નારાયણે બ્રહ્માજીને કથા કહી, અને બ્રહ્માજી પોતાના પુત્ર નારદને કથા કહી, નારદજીએ વ્યાસ ભગવાનને કથા કહી, વ્યાસ ભગવાને એને ગ્રથિત કરી ગણપતિ દ્વારા, અને ભગવાન સુખદેવજીને ભણાવી, અને સુખદેવજી આપણી જેવા તરસા પરીક્ષિતના કાનમાં જઈ અને આ ભાગવતનો રસ રેડ્યો. 7 દિવસમાં મુક્તિ. મારી બહેનો માતાઓ, ચૈત્ર મહિનો છે, નવરાત્રી છે, કેવા સબરમાં દિવસો, અને આ દિવસોમાં ભગવાનના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં બેસવું અને કથા સાંભળવી એ ભાગ્યની વાત છે, ભાગ્યની વાત છે. શ્રીમદ ભાગવતના બીજા સ્કંદમાં સુખદેવજી બોલે છે, બહુ જન્મેન સમાર્જિતેન સત્સંગ લભતે પુરુષો યદાવે. આ એક જન્મના પુણ્ય નથી બાપ. મારા વડીલો, આપણા કેટલાય જન્મોના પુણ્ય છે, જેથી આપણે આ ભાગવત કથાના આ વૃંદાવન ધામમાં બેઠા છીએ. પૂજ્ય માતાજી સામે, પૂજ્ય બાપુ સાથે બેઠા છીએ. એમાં પરમ પૂજ્ય વંદનીય રામચંદ્રદાસ બાબુ વધાર્યા. તો એ શ્રીમદ ભાગવત જે ભાગ્યને વધારે, એ ભાગવત જે કપાળના લેખને બદલાવી નાખે, જે નસીબને બદલાવી નાખે, તે શ્રીમદ ભાગવત. એ ભાગવત સાંભળતા સાંભળતા, હે બેનો માતાઓ, મારા વડીલો, કંટાળો આવ્યો, બગાસા આવ્યા, પગ દુખવા મળ્યા, ખાલી ચડવા મળી, કથામાં ધ્યાન ન રહ્યું, તો શું કરવાનું? એક મંત્ર આપણને આપ્યો છે શ્રીમદ ભાગવતમાં. એ મંત્રનો જાપ હાલતા ચાલતા બેસતા ઉઠતા આપણે કરવાનો, અને એ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો મહામંત્ર છે. આપણા જીવનમાં તમામ દુઃખ દૂર કરે એ મહામંત્ર હોય તો એ શ્રીમદ ભાગવતનો 12 અક્ષર મંત્ર છે. રામચરિતમાનસના બાલકાંડમાં લખ્યું છે, 12 અક્ષર મંત્ર પુની જપહિ સહિત અનુરાગ, વાસુદેવ પદ પંકરુહ દંપતિ મન અતિરાગ. જે પણ ભાવને પ્રેમથી આ 12 અક્ષરનો મંત્ર જે જપે, જે નામ સ્મરણ કરે, એને વાસુદેવ પદ પ્રાપ્ત થાય છે. જ્યારે જ્યારે આપણા જીવનમાં કંટાળો આવે, કથા સાંભળતા સાંભળતા રસ ન પડે, માવો ખાવાનું મન થાય, બીડી પીવાનું મન થાય, એમ થાય કે હાલને બહાર આંટો મારી ચા પી લો. બાપ, કથા સાંભળવી ન ગમે, આપણને બધું ગમે પણ કથા સાંભળવી ગમે નહીં. અરે ભાગ્ય હોય તો કાને કથા સંભળાય બાપ. એટલા માટે આજનું આપણું મંગલાચરણ છે. 8મા દિવસે આપણે ભાગવતની પૂર્ણાહુતિ કરવાની છે. શા માટે? પૂજ્ય બાપુને કહ્યું, બાપુ તમારી મહંતાઈ થાય ને, તમને ચાદર વિધિ વિધાનથી જ્યારે કરવામાં આવે ને, ત્યારે પણ ભાગવતના શબ્દો આપણા કાનમાં જતા હોય, આપણે સરસાની ચાદર વિધિ થતી હોય, સંતો અભિષેક કરતા હોય, સંતો ચાદર ઓઢાડતા હોય, અને ભાગવતના શબ્દો કાનમાં ભાગવતનો અભિષેક કરી અને તમને મહંતાઈ આપી છે. એટલે 8 દિવસની કથા આપણે કરી. આજનું મંગલાચરણ આપણે નહીં ગણતા. બાપ 8મા દિવસે પૂજ્ય બાપુને અભિષેક કરતા કરતા ભાગવતની પૂર્ણાહુતિ કરવાની છે. જ્યારે જ્યારે આપણને કંટાળો આવે ત્યારે એક મહામંત્રનો જાપ કરવાનો. કયો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ બોલ. વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જાપ કરતા કરતા વળી પાછું આપણું મન ભાગવતમાં પરોવાઈ જાય, ભાગવતમાં મન લાગી જાય. આપણું મન જ્યાં ત્યાં ભટકે, ઘડીએ વાડીએ જતું રહે, ઘડીએ પાછું ઘરે જતું રહે. એમ થાય કે ગેસનું રેગ્યુલેટર બંધ કર્યું છે કે નહીં, તાળું બરાબર લાગ્યું છે કે નહીં, હે ગાય છૂટી નહીં ગઈ હોય ને, વિચાર તો કરો. આપણને પણ ચિંતા થાય ભાઈઓ કે વાડીએ હે ભાગ્યે કામ કર્યું છે કે નહીં. હે બીડી સાહેબ વધારો સાહેબ. તો આપણું મન જ્યાં ત્યાં ભટક્યા કરે, જ્યાં ત્યાં ભટક્યા કરે. આ જ્યાં ત્યાં ભટકતું મન જેમ ગાય માતાજીને ખીલો હોય એમ આપણો એક ખીલો છે, ભાગવત રૂપી ખીલો. મન પાછું ભાગવતના ખીલે આવી જાય એટલા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતો રહેવાનો. ભગવાનના મુખમાંથી પડેલી અમૃત વાણી આપણે વ્યાસપીઠ દ્વારા કથા સાંભળવાના છીએ. યત્ન, ઈચ્છા અને અનુગ્રહ. આપણે ત્યાં રામચરિત માનસમાં લખ્યું છે, જો ઈચ્છા કछु હે મન માહી, રામ કૃપા કछु દુર્લભ ભગવાનની કૃપાથી આ દુનિયામાં મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘય તે ગિરિમ યત કૃપા તમ હમ વંદે પરમાનંદમ માધવમ. આ ભગવાનની કૃપા છે, ભગવત કૃપા છે. એકવાર ઈચ્છા થઈ કે ચાલો ઘણો સમય થયો એક ભાગવત કથા કરી અને આવો સરસ્વતીનો ઉત્સવ જવો છે. પૂજ્ય બાપુની ઈચ્છા, પૂજ્ય માતાજીની ઈચ્છા, સદગુરુ ભગવાનના આશીર્વાદ મળ્યા. સદગુરુ ભગવાનના આશીર્વાદ મળ્યા, અનુગ્રહ થયો. અનુગ્રહ જ્યારે તમારો યત્ન થાય, ઈચ્છા થાય, પછી યત્ન કરો અને યત્ન કર્યા પછી જ ભગવાનનો અનુગ્રહ થાય. એવા ભગવાનની કૃપાથી, આપણા સદગુરુ ભગવાનની કૃપાથી આજ કોળિયાકના આંગણે હે રામજી મંદિર સાનિધ્યમાં શ્રીમદ ભાગવતનું મંગલાચરણ કરવાનું છે. બહુ જાજો આપણે વાત નથી કરવી, પણ એક શ્લોક તો લેવો જ છે ભાગવતના. કારણ કે શ્રીમદ ભાગવત તમે જુઓ કેટલું મોટું ભાગવત છે. મંગલાચરણનો અર્થ છે ઓળખાણ, પરિચય. તમારો ને મારો પરિચય ન હોય તો કથા ગાવા માટે તમે કેમ મને બોલાવો, કેમ આમંત્રણ આપો? પણ એક વાર પરિચય થાય પછી તરત એમ કે ભાઈ પેલા શાસ્ત્રીને લાવો, પેલા ભક્તાને લાવો. હે પરિચય વિના કેમ આપણે કરવું? આજે મંગલાચરણની આ કથામાં ભાગવતજીનો આપણે પરિચય કરવાનો છે, ઓળખાણ કરવાની છે. 7 દિવસ એક મંત્ર, 7 દિવસ એક દેવ, 7 દિવસ એક ગીત અને 7 દિવસ એક જ દેવતાનું ધ્યાન કરવાનું છે. અને એ છે શ્રીમદ ભાગવત. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એક દેવો દેવકી પુત્રમેવા, એક મંત્ર તસ્ય નામાની યાની, પરમાખ્યમેકમ તસ્ય દેવ સેવા. એક મંત્ર તસ્ય નામાની યાની,
वाक्यमेकं तस्य देव सेवा। કૃષ્ણની ભક્તિ છોડીને કોની ભક્તિ કરવી? ગાયોની સેવા છોડીને કોની સેવા કરવી? બાપ, સંતોની સેવા છોડી અને કોની સેવા કરવી? માતા પિતાની સેવા છોડીને કોની સેવા કરવી? બાપ, કૃષ્ણનું નામ છોડીને કયા દેવનું નામ લેવું? એટલે જ આપણા ભાગવતમાં લખ્યું, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એક દેવો દેવકી પુત્રમેવ, એક મંત્ર તસ્ય નામાનિ યાનિ પરમાત્મેકમ. આપણા ગુજરાતીમાં લખ્યું છે કે મંત્ર, મૂર્તિ, માળા અને ગુરુ આ ચાર એક રખાય, એને બદલાય. બેનો, લગ્ન થાય પછી મંગળસૂત્ર પહેરો, એ મંગળસૂત્ર એકનું જ પહેરવાનું હોય ને કે પછી બે ચાર ના પહેરવાના હોય? જેની સાથે લગ્ન થયા એનું એકનું જ મંગળસૂત્ર પહેરવાનું હોય. બાપ, દુનિયામાં બીજાનું મંગળસૂત્ર પહેરાય નહીં. એટલે મંત્ર, મૂર્તિ, ગુરુ ને માળા જીવનમાં એક રાખો. બાપ, એક રાખો. આજે તો કઈ પણ ફેર પડે એટલે તરત માળા ફેરવી નાખે, ગુરુ ફેરવી નાખે, અરે બાપુ તિલક ફેરવી નાખે. બોલો, શું કરવું? આજના જે આપણા સંતો જે ચિંતા કરે છે એની બહુ સરસ વાણી. એને આંતરડી જે કકળે છે ને બાપ, એ મારા વડીલો એની જરા નોંધ લેજો, નોંધ લેજો. આજે આપણો સનાતન ધર્મ, આજે આપણો હિન્દુ ધર્મ બહુ ડગમગ થાય, બહુ ડગમગ. એટલા બધા વાડામાં, સંપ્રદાયોમાં આમ આપણે ફેરવાઈ ગયા કે ન પૂછો વાત. ત્યારે શ્રીમદ ભાગવત કહે છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર, એક શાસ્ત્ર. એવા શ્રીમદ ભાગવત નો પરિચય આપતા સુત પુરાણી કહે છે, એના 12 સ્કંદ છે, એ ભગવાનના 12 અંગ છે. 335 અધ્યાય છે. હા, 500 લાખ અક્ષર એ ભાગવતના શબ્દો છે, એ આંબાના પાન છે. ભગવાનના અંગનું નિરૂપણ, સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ હોય એ શ્રીમદ ભાગવત છે. બેનો, આજે તમે ભાગવતજી માથે ધારણ કર્યું ને, માથે લીધું ને ભાગવત? સાંભળો મારી બહેનો માતાઓ, શું કામ લીધું માથે ભાગવત? તો કે જે એક વાર જે પોતાના મસ્તક ઉપર ભાગવતજીને ધારણ કરે એને ફરી વાર જન્મ લેવો પડતો નથી. એટલા માટે આપણે ચડાવો કરીએ છીએ કે ભાઈ અમે લેશું, અમે લેશું, અમે લેશું. એવા શ્રીમદ ભાગવત એ ભગવાન સાક્ષાત કૃષ્ણનું વાંગમય રૂપ છે. આવા વાંગમય રૂપને વંદન કરતા કરતા ભાગવતના પહેલા શ્લોકની અંદર આપણે નમસ્કાર કરીએ, વંદન કરીએ. ભાગવતજીનો પહેલો શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શું ભગવાનનો શ્લોક છે! ભગવાનનું કેવું રૂપ છે! સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં. વ્યાસજીએ પોતાના કલમથી ગણપતિ મહારાજને કહ્યું, મહારાજ પહેલો શ્લોક આ લખ્યો. ભગવાનનું કેવું રૂપ છે? તો કે સત્ય સ્વરૂપ છે, ચિત્તમાં ચોંટી જાય એવું છે અને આનંદ આપનારું છે. આપણા બધાના રૂપ તો ઘડી બે ઘડી થોડા ઘણા. બ્યુટી પાર્લરમાં જાવ તો 15 દી હારા લાગો, 15 દિવસે હોળી પાછું મૂળ રૂપમાં આવી જાય. ગયા ઉનાળામાં બેનો એક જગ્યાએ હું લગ્નમાં ગયો એટલે ચારે બાજુ આવો મોટા મોટા કુલર મૂકેલા,
પણ કઠણાઈ એવી કે બરાબર લાઈટ ગઈ, લગભગ પોણી કલાકે લાઈટ આવી ત્યાં સુધીમાં તો જે કન્યાનો મેકઅપ ઓગળ્યો છે, હા 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 બાપ, આપણા બધાના રૂપ આવા છે, ઉછીના ઉછીના, પણ ભગવાનનું સત્ય સ્વરૂપ ચિત્તમાં ચોંટી જાય એવું સ્વરૂપ છે અને આનંદ આપનારું છે. મંદિરમાં જઈ અને ઠાકોરજી મુરલીધરની મૂર્તિ વાળી એ આકૃતિ આપણે જોઈ તમને વાહ ભાઈ વાહ, શું સ્વરૂપ છે. એ રામ પંચાયતનું રૂપ, એમાં જગદંબાનું રૂપ, સદગુરુ ભગવાનનું રૂપ તમે જુઓ તો ખરા. હનુમાનજી ગણપતિના સ્વરૂપને તમે જુઓ. એટલે ભગવાનનું રૂપ કેવું છે તો કે સત્ય સ્વરૂપ છે, ચિત્તમાં ચોંટી જાય એવું છે, આનંદ આપનારું છે. ઘણી વાર માણસના મનમાં પ્રશ્ન થાય, બધી વાત સાચી, તો પછી ભગવાન આવે શા માટે, શું કામ આવે? લખ્યું છે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ માટે ભગવાન આવે છે. હવે ભગવાન આવે તો છે, તો આવ્યા પછી શું કરે તો કે તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપનો નાશ કરે છે. ત્રણ પ્રકારનો તાપ, હા, આપ, તાપ અને સંતાપ. આપ, તાપ અને સંતાપ ત્રણેયનો નાશ કરે છે. ગુજરાતીમાં કહું, આપણી કાઠિયાવાડી ભાષામાં, આપણી કોળિયાકની ભાષામાં જો કહું મારા વડીલો, તો કહો આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેયનો નાશ ભગવાન કરે છે. ત્રણેયનો નાશ કરે છે. મારા વડીલો, મારી બહેનો માતાઓ, આજે ભલે આપણી સંખ્યા ઓછી છે, પણ આવતીકાલે આજુબાજુના ઘરોમાં ભાવફેરી કરવાની, કહેવાનું કે આપણા રામજી મંદિરમાં ભવ્ય ભાગવત કથા છે, સંતોના દર્શનનો લાભ મળે, અને આપણે તન, મન અને ધન થકી સત્સંગ સેવા કરવા માટે મંદિરે જવાનું છે. આ મંદિરમાં બેસવાની જગ્યા ન રહે. जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से, જ્યાં સુધી આપણે જીવીએ છીએ મારા વડીલો, ત્યાં સુધી આપણને નવરાઈ મળશે જ નહીં, મળશે જ નહીં, મળશે. તો શું કરવાનું? कुछ ऐसा वक्त निकालो प्यार कर लो राम से, એમાંથી સમય કાઢો બાપ. વહેલા જાગો બેનો, 8 દિવસ વહેલા જાગો, વહેલા ઘરનું કામ કરી અને પધારવાનું છે. કારણ કે એક ચિંતા આપણે જતી રહી છે, સવારના પોરમાં જાગી ખાલી નાસ્તો જ બનાવવાનો છે, બપોરનું ભોજન નથી બનાવવાનું, પ્રસાદ આપણે બધા અહીંયા સાથે લેવાનું છે. સૌથી મોટી મુશ્કેલી બહેનોને હોય તો આ હોય કે ભાઈ ઘરે જઈને રાંધવું પડે, તો બાપુ એ ચિંતા દૂર કરી દીધી છે. જે આવે એ પ્રેમથી પ્રસાદ લે, અને પ્રસાદ લઈએ તો જીવનમાં પ્રસન્નતા આવે બાપ. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. આ સંતોની સાથે પ્રસાદ દરસ પરસ, એવા દર્શનનો લાભ મળે, પ્રસાદનો લાભ મળે, સત્સંગનો લાભ મળે, તો મારા બાપ આવો લાભ ક્યાંથી મળવાનો છે? કોળિયાકના આંગણે જેમ પાંડવોના કલંક નિષ્કલંક બન્યા, કાળો વાવટો ધોળો બન્યો, એમ આપણા જીવનના પાપને ધોવા માટે આપણે ભાગવત કથા સાંભળી આપણા જીવનના પાપ ધોવાના છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એવા શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં, યાની કે મહાત્મ્યના પહેલા શ્લોકમાં ભગવાન વ્યાસજીએ લખ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભયમ. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણનો નાશ કરવો હોય મારા વડીલો, બહેનો, માતાઓ, તો એક જ રસ્તો, અને એ રસ્તો એટલે શ્રીમદ ભાગવત. આધિ કોને કહેશું આપણે? તમારી પાસે મોટર ને મારી પાસે નહીં, અભાવ ઉભો થયો.
તમારી પાસે સરસવાનો હાર ને મારી પાસે નહીં, તમારી પાસે સરસવાનો બંગલો ને મારી પાસે નહીં, તમારી પાસે ખૂબ પૈસા ને મારી પાસે નહીં. જે વસ્તુનો ભાવ ઉભો થાય એનો આદિ. બીજું વ્યાધિ, જમવામાં ખ્યાલ ન રાખીએ, નગરું તીખું ખાધા કરીએ, ગળ્યું ખાધા કરીએ, ડાયાબિટીસ થઈ જાય, એસિડિટી થઈ જાય, હે આહા થાઇરોઇડ થઈ જાય, બીપી થઈ જાય, હે પછી કે જરીએ શરીરમાં હરખાઈ નથી રહેતી. તો પેલા ધ્યાન રાખવું જોઈએ ને ભાઈ. જે ભોજનમાં ધ્યાન ના આપે અને શરીર બગડે, હે એટલે સમજી લેવાનું કે જીવનમાં વ્યાધિ ઉત્પન્ન થાય. અને વ્યાધિ છે ને ભાઈ, આહા એટલે સંતો કહે છે મોહ સકલ વ્યાધિ ન કર મૂલા. બધી વ્યાધિનું મૂળ મોહ છે. એટલે ભોજનનો મોહ છોડો, ભજનનો મોહ વધારો. એટલે સંતોએ આ કર્યું છે કે આવો ભજન કરવા, દરરોજ નિયમિત ભગવાનના દર્શન કરવા આવો. બાપ રામ પંચાયતના દર્શન કરો, સદગુરુ દેવના દર્શન કરો, હનુમાનજી મહારાજના દર્શન કરો, માં અંબાના દર્શન કરો, રાધે કૃષ્ણના દર્શન કરો. બાપ બધો મોહ જતો રહે, બધી વ્યાધિ. એ વ્યાધિ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત છે. અને ત્રીજી વાત છે ઉપાધિ. ઉપાધિ ક્યાંથી આવે? તો કાંઈથી, મગજમાંથી ઉપાધિ આવે. પાડોશી જો કોઈ સારા ન મળે, હા અહીંયા ક્યાં બેઠા લે, તો એને ક્યાંય બહાર બી જવું. સ્વભાવમાંથી જે ઉપાધિ આવે. એક મિત્રને પૂછ્યું કે હે ભાઈ તારા પપ્પાના દાંત કેમ પડી ગયા વહેલા છતાં? એ કે બીબી કાંઈ હોય તો તરત દાંત પીસે, ક્રોધ કરે. એટલે ક્રોધથી જ્ઞાનનો નાશ થાય છે. બાપ આ વ્યાધિનો નાશ કરવા માટે હે શ્રોતાજનો, કોળિયાકવાસી ભાઈઓ બહેનો, એક જ રસ્તો, અને એ રસ્તો એ છે ભગવાનનું નામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હરિ બોલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. ચાલતા ચાલતા બેસતા ઉઠતા ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ બધા જ દર્દની દવા એક છે, જે બધા દર્દ ઉપર કામ કરે છે. તો ભગવાનના આ વાંગમય સ્વરૂપને વંદન કરતા કરતા એક શ્લોકથી આપણે ભગવાનને વંદન કર્યા. ભાગવતજીનો પ્રથમ શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. બેનો તમે ભાવનગર રહેતા હો, કોળિયાક તમારું મૂળ ગામ હોય,
તમે વેકેશનમાં અહીંયા કોળિયાક આવો, તમારું જૂનું મકાન છે એમાં તમારે 2-5 દિવસ અઠવાડિયું રહેવું છે, તો આવતા હોય તમે રહેવા માંડો ખરા? અહીંયા તો 6 મહિનાથી બંધ પડ્યું છે. તમે ભાવનગરથી સીધા આવ્યા, ગાડીમાંથી થેલા કાઢ્યા, સીધા રહેવા માંડો ખરા? આવતા હોય શું કરો તમે? કચરા પોતા કરો ને, જાળા જાંકરા જે હોય એમ ભગવાન આપણા હૃદયમાં આવી જાય ને બહેનો માતાઓ, મારા વડીલો, તો ડાયરેક્ટ રહેવા ન મળે. આપણા અંદરથી અજ્ઞાનનો નાશ કરે, આપણા અંદરથી અહંકારનો નાશ કરે, આપણા અંદરથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને માન, આવા 6 દુશ્મન જે છે એ દુશ્મનો નાશ કરે. એટલે આ 6 દુશ્મનને જે નાશ કરે એ જ સાચો શુરવીર કહેવાય. એટલે આ 6 દુશ્મનને મારવા માટે આપણે બધાએ મોટા રામજી મંદિર પધારવાનું છે. ક્યાં આવવાનું છે? રામજી મંદિર આવવાનું છે બાપ. 7 દિવસ પૂરતું નહીં હો, યાદ રાખજો. હા, કાયમને માટે આવવાનું છે, કાયમ માટે આવવાનું. જ્યારે પણ સમય મળે પ્રેમથી ભગવાનના દર્શન કરવા માટે પધારવાનું, સંતોના દર્શન કરવા માટે પધારવાનું બાપ. શા માટે? તો કે સંત રહેશે. આપણે ત્યાં 2 વસ્તુનું જતન કરો. હું વ્યાસપીઠ ઉપરથી આપ સૌને વિનંતી કરું, 2 વ્યક્તિનું જતન કરો. કયા 2 વ્યક્તિ? કઈ 2 વ્યક્તિ આ દુનિયામાં? તો કે એક સંતનું જતન કરો તો સંસ્કૃતિ ટકી રહેશે, અને બીજા સૈનિકનું જતન કરશો તો આપણો રાષ્ટ્ર બચી રહેશે બાપ. રાષ્ટ્રને બચાવવા માટે સૈનિકનું જતન કરો અને સંસ્કૃતિનું જતન કરવા માટે સંતોને રક્ષા કરો. આ સંતો જ આ ધરતી ઉપર સંસ્કૃતિ ટકાવી શકશે બાપ. संत न होत संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान तेरी लहर से भारत ठामो एवा परम पूज्य एवा संत श्री લલિતદાસજી બાપુના મહંતાય પ્રસંગે શ્રીમદ ભાગવત ને આટલી મંગલાચરણની અંદર એક શ્લોકથી વંદન કર્યો છે, 1 વાગ્યો છે. આપણે હનુમાનજી મહારાજ પણ એને રાજી કરવાના છે, અંદર કુદાકુદ કરે છે, બરાબર? તો પ્રેમથી પ્રસાદ લેવા પણ જવાનું છે, પણ ભગવાનને ભૂલ્યા વિના જમવાનું નથી. ભગવાનને યાદ કર્યા વિના જમવાનું નથી બાપ. એટલું યાદ રાખજો. ઠાકોરજીને અર્પણ કર્યા વગર જે ખાય એ પાપ થાય છે. જ્યારે પણ આપણે અન્નપૂર્ણા મંદિરમાં પ્રસાદ લેવા જઈએ ને, ત્યારે પ્રસાદ એટલો લેવાનો, ખૂબ લેજો, પણ એક ચોખાનો દાણો પણ એંઠવાડમાં જાય નહીં, એક લાડવાનું બટકું પણ એંઠવાડમાં જાય નહીં, એક પણ પ્રસાદનો ટુકડો એંઠવાડમાં જાય નહીં. એનો ખ્યાલ રાખજો. અહીંયા બાળકો રમે છે, મને વાંધો નથી બાપ, પણ ઘણા બાળકો ઠેકડા મારી મારી કેરીઓ તોડે છે. તમે કેરીઓ ખાવ એનો પણ ના નથી, પણ ખોટી રીતે તમે જે નુકસાન કરો છો આ વૃક્ષોને, આ વૃક્ષ પરમાત્માને, એ વૃક્ષ પરમાત્મા બહુ દુઃખી થાય છે. પૂજ્ય બાપુએ પોતાના લોહી રેડી અને આ વૃક્ષોને મોટા કર્યા છે, આપણા માટે જ છે. એ બાપુ ખુદ ખાવા નથી બાપ, પણ છોકરાને કહેજો ખોટી રીતે આંબાની કેરીઓ તોડે નહીં. હા, હું અહીંથી પછી કઈ હાકલો તો કરી ન શકું, નીચેની બધી કેરીઓ તોડી લીધી, બોલો ખાઓ, પણ બાળકો તોફાન ન કરો. વૃક્ષોનું જતન કરો. આંબાની તીરખી તૂટે નહીં, આંબાની ડાળ ન તૂટે, વૃક્ષને તૂટે નહીં, એનું ખાસ ધ્યાન રાખજો બાપ. એ બધા આપણી ફરજ છે. બાળકોને કહેજો કે મહેરબાની કરીને વૃક્ષોને કોઈ નુકસાન ન કરશો, બરાબર? તો બાળકોનું ખાસ ધ્યાન રાખજો અને પ્રેમથી પ્રસાદ લઈ અને વળી પાછા આનંદપૂર્વક આવતીકાલ સવારે આપણે 9 વાગે મળીએ. આપણી કથાનું સત્ર સવારના 9 થી 1 વાગ્યા સુધીનું રહેશે, બરાબર? હા, અને વધી પણ શકે, આનંદ આવે તો મોજ પણ વધી પણ શકે, બરાબર? તો પ્રેમ ને ભાવથી આપણે બધાએ કથાની અંદર આનંદ કરવાનો. આપણે 1 સત્રની કથા છે, આગળ ઉપર જોયું જાય, પછી બાપુ ભલે આજ્ઞા કરે એ પ્રમાણે આગળ કરશું, બરાબર? તો અત્યારે આપણે પ્રસાદ અન્નપૂર્ણા ભવન તરફ આગળ જઈએ, પણ એ પહેલા ભગવાનને યાદ કરશું. કઈ રીતે? પૂજ્ય બાપુનું ખાસ આમંત્રણ છે, ભાર છે કે કોઈ પણ ભાઈઓ બહેનોએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. ખાસ કરીને
કોઈ પણ ભાઈઓ બહેનોએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. પ્રસાદ સાથે 7 દિવસ આપણે સેવા કરવાની. બહેનો બહેનોના વિભાગમાં સેવા કરે, ભાઈઓ ભાઈઓના વિભાગમાં સેવા કરે. આ મંદિર આપણું છે, આપણે સેવા કરવાની છે. આ મંદિરને ટકાવવાનું છે બાપ, બરાબર? આવા ધર્મ કાર્ય ટકાવવાનું છે. એટલે પ્રેમ અને ભાવપૂર્વક એક શ્લોક લીધો છે ભાગવતજીનો. 18,000 શ્લોકમાંથી એક શ્લોક લીધો છે, સચ્ચિદાનંદ રૂપાય. હજી તો બાકી છે ઘણા, બરાબર? ઘણા બાકી છે, ઘણા પ્રસંગો બાકી છે. એક દિવસે પ્રસંગો જે આવશે હું આગળ કહીશ, બરાબર? તો આવો અત્યારે શ્લોકનું પારણ કરી અને આપણે બધા પ્રસાદ લેવા જઈએ. યજ્ઞ શિષ્ટાસિના સંતો, યજ્ઞ શિષ્ટાસિના સંતો, મુચ્યન્તે સર્વકિલ્બિષે, મુચ્યન્તે સર્વકિલ્બિષે, ભુંજતે તે ત્વઘં પાપા, ભુંજતે તે ત્વઘં પાપા, એ પચંત્યાત્મકારણા, એ પચંત્યાત્મકારણા, યત કરોષિ યદસ્નાસી, યત કરોષિ યદસ્નાસી, યજ્જુહોષિ દદાસ્ય, યજ્જુહોષિ દદાસ્ય, યદ્યપશ્યસि કૌન્તેય, યદ્યપશ્યસે કૌન્તેય, તત્કુરુષ્વં મદર્પણં, તત્કુરુષ્વં મદર્પણં. અહં વૈશ્વાનરો ભૂત્વા, અહં વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણીનાં દેહમાશ્રિત, પ્રાણીનાં દેહમાશ્રિત, પ્રાણાપાન સમાયુક્તં, પ્રાણાપાન સમાયુક્તં, પચામન્યં ચતુર્વિધં, પચામન્યં ચતુર્વિધં. ઓમ સહનાવવતુ, ઓમ સહનાવવતુ, સહનો ભુનક્તુ, સહનો ભુનક્તુ, સહવીર્યં કરવાવહે, સવીર્યં કરવાવહે, તેજસ્વિનાવધીતમસ્તુ, તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહે, મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ ભગવાનને યાદ કરી પ્રેમથી જમજો, બાળકોને જમાડજો, બાળકો તોફાન ન કરે એનું ધ્યાન રાખજો. ખાસ કરીને આપણા આશ્રમમાં, આ મંદિરમાં કચરો ન થાય એનું ખાસ ધ્યાન. તમે બાળકોનો જે ભાગ લાવો છો એ ભાગના જે પડીકાઓ છે, કાગળિયાઓ છે, વળી પાછા કચરા પેટીમાં જાય. સંતો આવે તેમ થાય કે વાહ ભાઈ વાહ, ધન્યવાદ. એવી આપણે સ્વચ્છતા રાખશું, બરાબર? ગાયોના દર્શન કરશું, સંતોના દર્શન કરશું, ભગવાનના દર્શન કરશું, પોથીજીના દર્શન કરશું, જમી કારવી આરામ કરશું. ખાસ આપણા આ મંદિરના પરિસરમાં રહેલા કોઈ પણ વૃક્ષના જે ફળ ફૂલ છે, દાખલા તરીકે પપૈયા છે, આંબા છે, શેરડી છે, જે કાંઈ છે એને નુકસાન ન કરતા બાપ, ખોટી તે લેતા નહીં. આવો આરતી કરી અને આપણે છૂટા પડીએ. ધન્યવાદ. આવો ત્યાં નીચે નીચે રાખો આરતી, ત્યાં નીચે જ રાખો. હા, એક જ આરતી ઉપર. હા, એક આરતી અહીંયા, બાકી બધા નીચે. ચાલો આવી જાઓ, પોતીને યજમાન પરિવાર અને પૂજ્ય સંતો આવી જાઓ ઉપર. મથુરભાઈ નો પરિવાર આખો, આપણા મુખ્ય પોતી યજમાન છે એવા મથુરભાઈ અને એમનો પરિવાર.
ચાલો આગેવાનો બધા આવી જાઓ બાપા. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી જય. અરે દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવતજીની થાય, દીવડા જગમગ જગમગ થાય, ભાગવતજીની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી કોળિયા ગામમાં થાય, આરતી કોળિયક ગામમાં થાય. હે આરતી આરતી રામજી મંદિરમાં થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામજી મંદિરમાં થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, પ્રભુ અમે લાયા છીએ ફૂલડાનો હાર. હે પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ભોજનનો થાળ, પ્રભુ અમે લાવ્યા છીએ ભોજનનો હે થાળ. પ્રભુ તમે પ્રભુ તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તારા ભક્તો લીલાને પાર, પ્રભુ તારા ભક્તો લડી લાગે પાર. હે પ્રભુ તમે દર્શન આપો તો રાજ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે દર્શન આપો તો રાજ થાય, દીવડા જગમગ જગમગ થાય. કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ પુણ્યગણામ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની શૈલં નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. યાની જગાની જગામાની ધર્માંતરી દાની દસ્તાની ધર્માની સદ્દુ પ્રદક્ષિણાં પદે પદે. ચાલો ભગવાનની આરતી આપ્યા પછી તમે લઈ લેજો. સ્વરક્ષણાર્થે આત્માર્તિકમ સમર્પયામિ. ધન્યવાદ. હવે આપણે બધાએ આરતી ભાઈઓ બહેનોમાં જવા દેવાની. બધા આરતી લેજો. અને આજ તો આપણે દાનપેટી અહીંયા નથી રાખી, પણ આવતીકાલે દાનપેટી અહીંયા મૂકી દઈશું. બરાબર? જે કંઈ યથાશક્તિ આપણે દાનપેટીમાં પધરાવવાનું છે. ધન્યવાદ. આપણે બીજું કરશું પણ અહીંયા, પણ જે યથાશક્તિ આપણે દાનપેટીમાં, અને જે કંઈ આપણે દાન દેવું હોય સામે કાઉન્ટર ઉપર આપણે લખાવી અને પહોંચી દઈશું. બાપ આ સત્કાર્યને ટકાવવા માટે આપણે તન મન અને ધન ત્રણે આપી અને આ કથાને 4 ચાંદ લગાડવાના છે. પૂજ્ય લલિતદાસ બાપુ, પૂજ્ય વૃંદાવન માતાજી આપણને જે ભાવને પ્રેમથી આમંત્રણ આપ્યું છે, નિમંત્ર્યા છે, તો બધાએ પ્રેમથી સત્કાર્યમાં જોડાવાનું છે. બરાબર? આવો
हरि ओम जगने विघ्नवन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् तेहि नाकमहिम्ना च साध्या सन्ति देवाः ओम राजाधिराय वैश्वाय कुर्मान् सञ्चः श्रीमद् भागवत भगवान देवताभ्यो प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि मंत्र पुष्पांजलिं समर्पयामि धन्यवाद तो दररोजનું આપણે ધૂન અત્યારે શરૂ કરશું બોલશું બરાબર જય શ્રી રામ જય શ્રી રામ આ ધૂન છે એ આપણી કાયમની રહેશે બરાબર તમારે બે જણાએ ઉપર આવી એક પ્રદક્ષિણા કરવાની બરાબર ચાલો આપણી દરરોજની ધૂન બહુ સરસ માની રહેશે આ ધૂન બોલી અને બધા છૂટા પડીએ છીએ हमारो धन राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हम तो सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे 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 बोलो राम धुन लागी गोपाल धुन लागी 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 हम तो सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे 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 राम धुन लागी गोपाल धुन लागी 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 કાનુડાના માથડિયામાં વાકડિયા છે વાળ ભાઈ મારું કાનુડો કાનુડાના માથડિયામાં વાકડિયા છે વાળ ભાઈ મારો કાનુડો કાનુડાના માથડિયામાં વાકડિયા છે વાળ ભાઈ મારું કાનુડો કાનુડાના માથડિયામાં વાકડિયા છે વાળ ભાઈ મારો કાનુડો હે યશોદાને નંદનો છે લાલ ભાઈ મારું કાનુડો યશોદાને નંદનો છે લાલ ભાઈ મારો કાનુડો હે વસુદેવ દેવકીનો બાળ ભાઈ મારું કાનુડો વસુદેવ દેવકીનો બાળ ભાઈ મારો કાનુડો હે ગોકુળની ગાયોનો ગોવાળ ભાઈ મારું કાનુડો ગોકુળની ગાયોનો ગોવાળ ભાઈ મારો કાનુડો હે ગોપીઓના ચીતડાનો ચોર ભાઈ મારું કાનુડો ગોપીઓના ચીતડાનો ચોર ભાઈ મારો કાનુડો હે રાધાજીના હૈયાનો હાર ભાઈ મારું કાનુડો રાધાજીના હૈયાનો હાર ભાઈ મારો કાનુડો હે કાનુડાના માથડિયામાં વાકડિયા છે ભાઈ મારું કાનુડો કાનુડાના માથડિયામાં વાકડિયા છે વાળ ભાઈ મારો કાનુડો હે કાનુડાના માથડિયામાં વાકડિયા છે વાળ ભાઈ મારું કાનુડો કાનુડાના માથડિયામાં વાકડિયા છે વાળ ભાઈ મારો કાનુડો પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત
હૃદય બસહુ સુર ભૂપ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. આવતીકાલે સવારે 9 વાગે મળીએ. ત્યાં સુધી સૌને વિરામ. સૌને જય શ્રી કૃષ્ણ. સૌએ પ્રસાદ લેવા જવાનું. બાબા પ્રેમથી પ્રસાદ લઈ અને પ્રેમથી આરામ કરજો. ધન્યવાદ. જય સિયારામ.